શાંતિ વાળી ઓકાત મરે લેડીઝ હારે વાત કરો સાહેબ તું શું બોલે છે તું અમે એવું કીધું તમારે બતાઈ લઈ જાવ ઓકાત મરે પીઆઈ જે પટેલનો આ વિડીયો જોયા પછી સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ ક્રિટિસાઇઝ કરવામાં આવી રહ્યો છે. જાણે કે પોલીસનો જ વાંક હોય તે રીતે વિડીયોને રજૂ કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં પોલીસ કાળા દેવરાજ રાડા નામના એક કુખ્યાત ગુનેગારની તપાસ માટે તેના ઘરે પહોંચી હતી અને ત્યાં જ આ બબાલ થઈ. આરોપી કાળા દેવરાજ રાડા કેટલો કુખ્યાત ગુનેગાર છે તે જૂનાગઢ વાસીઓ ખૂબ સારી રીતે જાણે છે. તેણે આખા વિસ્તારના લોકોમાં નાકમાં દમ કરી રાખ્યો છે. તેની સામે અત્યાર સુધી સંખ્યાબંધ ગુના નોંધાઈ ચૂક્યા છે. તેના ગુનાહિત ઇતિહાસ પર નજર કરશો તો સમજાશે કે કાળા દેવરાજ રાડા કેટલો કુખ્યાત છે. 50 વર્ષીય કાળા દેવરાજ રાડા સામે કુલ 107 ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં 4 ગુના હત્યાના નોંધાયા છે. હત્યાના પ્રયાસના 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. અપહરણના 4 ગુના નોંધાયા છે. લૂંટના 10 ગુના પણ તેની સામે નોંધાયા છે અને બીજા નાના મોટા 87 ગુના નોંધાયા છે. એટલે કે આરોપી કાળા દેવરાજ રાડા કુખ્યાત ગુનેગાર છે. એવો એક પણ ગુનો બાકી નથી કે જેણે તેણે ન આચર્યો હોય અને એટલે જ તેની સામે ગુસ્સી ટોકના કાયદા હેઠળ ગુનો નોંધાયેલો છે અને આ કેસમાં તે હજુ પણ વોન્ટેડ છે. ગુસ્સી ટોક હેઠળ વોન્ટેડ હોવાથી રાજકોટની કોર્ટે તેના વિરુદ્ધ 3જી વખત વોરંટ ઇસ્યુ કર્યું હતું. જે અન્વયે ડીવાયએસપીએ જૂનાગઢ એલસીબીના પીઆઈને આરોપીને પકડવા માટે સૂચના આપી હતી. આ દરમિયાન પીઆઈ જે પટેલને માહિતી મળી કે કાળા દેવરાજ રાડા બાઇક લઈને જૂનાગઢના ગાંધીગ્રામમાં આવેલા પોતાના ઘરે આવ્યો છે, જેથી પીઆઈએ જે પટેલ જે હતા તેમની ટીમ સાથે દેવરાજની શોધખોળ કરવા માટે પહોંચ્યા. પરંતુ ત્યાં પહોંચતા જ કુખ્યાત ગુનેગારે પોતાના પરિવારના રહેલી મહિલા કોર્પોરેટર ઉપરાંત બીજી મહિલાઓને આગળ કરી હોવાના દાવા પોલીસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે જ્યારે તેમની ટીમ ત્યાં પહોંચી તો મહિલાઓ દ્વારા તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, અપશબ્દો બોલવામાં આવ્યા. પરંતુ હાલમાં જે વિડીયો વાયરલ કર્યો છે તે પણ અધૂરો હોવાનું સામે આવ્યું છે. આ વિડીયોમાંથી પોલીસ વાંકમાં આવે અને પોલીસ દબાણમાં આવે તે હેતુથી એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈ અમે જૂનાગઢના ડીવાયએસપી સાથે ટેલિફોનિક વાતચીત કરી, જેમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળશો તો હકીકત આપને વધારે સમજાશે. ખરા વિડીયો છે એ અધૂરો છે. ગેરવર્તણૂક કરવાની શરૂઆત પણ તેમના દ્વારા કરવામાં આવેલી, પરંતુ પોલીસને બદનામ કરી શકાય તેટલા પૂરતો જ ભાગ એમના દ્વારા છે એ પહેલા ઉશ્કેરણી કરી અને ત્યારબાદ છે વાયરલ કરવામાં આવેલો છે. આમ છતાં આ બાબતે એસપી સાહેબ દ્વારા ડીવાયએસપી સાહેબને તપાસ સોંપેલી છે અને અગાઉ આ કામે પણ જેમને વિડીયો વાયરલ કરેલો છે તેમના પાસેથી પણ સંપૂર્ણ વિડીયો છે એ મેળવવા હાલ તજવીજ હાથ ધરેલી છે, જેથી કરીને સમગ્ર હકીકત છે એ ધ્યાને આવી શકે તપાસમાં.